વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ આજે થયો છે। ભુજ શહેરની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાનો એક કાર્યક્રમ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો। ભુજના જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શ્રી શંકરભાઈ સચદેની હાજરીમાં તેમના પ્રમુખ સ્થાને શુભેચ્છા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચોકલેટ દ્વારા મીઠું મોં કરાવી કુમકુમ તિલક કરી અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ તકે સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી તેમજ નરેન્દ્રભાઈ સવાદિયા, માલસીબેન ગઢવી અને રામુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આમ તો દરેક વિદ્યાર્થીના જીવનમાં દરેક પરીક્ષાનું મહત્ત્વ હોય છે, કારણ કે દરેક પરીક્ષા એની શિક્ષણ યાત્રામાં એક કદમ આગળ લઈ જાય છે। પણ 10મીની પરીક્ષાનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે 10મીની પરીક્ષા પછી એ વિદ્યાર્થીને કઈ ડિગ્રી મળશે અને એનું ભાવિ કારકિર્દી શું હશે એનું દિશા સૂચન એમાંથી મળે છે। એટલે આ પરીક્ષા જેને આપણે કહીએ ને કે કોઈ પણ વિદ્યાર્થીના જીવનમાં માઇલસ્ટોન જેવી છે। એટલે એ મહત્ત્વની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી ભાઈ બહેન જતા હોય ત્યારે એમના પરિવારના સભ્યો એમને શુભેચ્છા આપવા માટે આવે એ સ્વાભાવિક છે। પણ સત્યમ અને તાનારીરી જે સામાજિક સંસ્થાઓ પણ આવા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે કે દાખલા આજે એમણે પ્રોગ્રામ રાખ્યો હતો તો દરેક વિદ્યાર્થીના મસ્તક ઉપર આ રીતે ચાંદલો કરવામાં આવ્યો, ચોખા ચોળવામાં આવ્યા અને પીપરમેન્ટ આપવામાં આવી। અને સત્યમ અને તાનારીરીના રાહબર ભાઈ શ્રી દર્શકભાઈ તરફથી મને સૂચન થયું કે ભાઈ આપણે આવો કાર્યક્રમ ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં કરીએ તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે, એમનું મોરલ બૂસ્ટઅપ થશે। એટલે મેં એમને સંમતિ આપી અને એ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અને આપે જોયું કે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ જ ઉમંગથી એમના મસ્તક ઉપર ચાંદલા કરાવ્યા, ચોખા ચોડાવ્યા, પીપરમેન્ટ લીધી અને આશીર્વાદ લઈને પરીક્ષા આપવા માટે ગયા છે। બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા। કચ્છમાં લગભગ 25,000 જેટલા વિદ્યાર્થીઓ બેસવાના છે, તો દરેક વિદ્યાર્થીને આપના માધ્યમથી હું શુભેચ્છા આપું છું।